નમસ્તે મિત્રો, આજે 25 ફેબ્રુઆરી 2026 નો દિવસ છે. આજે ગુજરાતની વિધાનસભામાં મેં ગૃહમંત્રીને એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે જે દલિત હત્યાકાંડ થયો, પોલીસે ગોળીઓ મારી દીધી દલિત સમાજના યુવાનો ઉપર અને એના કારણે નિર્દોષ યુવાનોનો જીવ ગયો. એ ઘટનાને આજે 15 વર્ષ થવા આવ્યા છે, પરંતુ એ ઘટનામાં ન્યાય મળ્યો નથી. એટલે એ ઘટના આજે ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરી અને મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત હત્યાકાંડ થાનગઢમાં જે થયો એના પછી સરકારે જે તપાસ કમિટી નિમી હતી એનો અહેવાલ પણ 2013માં આવ્યો. તો એ અહેવાલમાં કમિટીએ જે કાંઈ સૂચન સરકારને રજૂ કર્યું એ સૂચન પ્રમાણે સરકારે પગલાં લીધા કે નહીં. તો સરકારમાંથી ગૃહમંત્રીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ એ પગલાં લીધા નથી, હજુ વિચારણા હેઠળ છે, એવો મને લેખિત જવાબ આપ્યો. 2012ની ઘટનામાં હજુ વિચારણા ચાલુ છે કે પગલાં લેવા કે ન લેવા. તો કયા મોઢે આ ચાલતું હશે? પછી એવું થયું કે આજે રાત્રે હું અત્યારે અહીંયા ગાંધીનગર બેઠો હતો અને અચાનક જ વાલજીભાઈ ત્યાં નીચે મને મળી ગયા. આમ તો મને ખ્યાલ નતો કે અહીંયા છે, પણ અચાનક કુદરતના પરવાને તે આજે મને મળી ગયા. અને વાલજીભાઈના દીકરાનો જ આ પ્રશ્ન હતો. પાછું મને તો ખબર નથી કે વાલજીભાઈ અહીંયા ગાંધીનગરમાં હશે કે અહીંયા ધારાસભ્ય નિવાસમાં હશે, પણ સારું કુદરતનું કરવું કે આજે હું બોલ્યો ને આજે અચાનક જ મને મળી ગયા. એમણે ભાવ વ્યક્ત કર્યો કે મારે 2 શબ્દો લોકોને કહેવા છે.